સુરતના પાંડેસરા વિસ્તારમાં સતત બીજા દિવસે મકાનની ગેલેરીનો ભાગ ધરાશય થતાં પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું છે, જ્યારે ફાયર બ્રિગેડે ઘરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારના મુક્તિનગરમાં સતત બીજા દિવસે ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગેલેરીનો ભાગ અચાનક જ તૂટી પડતા નીચે પાર્ક કરેલી રિક્ષા અને બાઇક દબાઈ જતા ભારે નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઘરમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ બાદ હવે મકાનોની ગેલેરીઓ પર ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. मैं सब ऑफिसर नरोत्तम के खलास उजना फायर स्टेशन હું પાંડેસરા વિસ્તારમાં ચેકિંગમાં આવેલો ત્યારે ફાયર કંટ્રોલ રૂમ દ્વારા કોલ મળ્યો હતો ને હું બુલેટ લઈને તરત જ ઘટના સ્થળે સૌથી પહેલા આવી ગયો હતો ને નીચે જોયું તો એક ટુ વ્હીલર તેમજ એક રિક્ષા દબાયેલી હતી ને પહેલા મારે બે માણસો ફસાયેલા હતા. એમને લીડર દ્વારા રેસ્ક્યુ કરીને તરત જ બહાર સહી સલામત બહાર કાઢ્યા હતા ને બીજી કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. એ પહેલા માની ગેલેરી તૂટી ગઈ હતી ને બે માણસો પર ફસાઈ ગયા હતા. બરોબર, એમને બહાર નીકળવાની જગ્યા નહીં હતી એટલે અમે લીડર દ્વારા એમને બહાર કાઢ્યા હતા. સુરતમાં વરસાદ શરૂ થયા 2 દિવસ થયા ત્યાં તો પાંડેસરા વિસ્તારમાં બે મકાનોની ગેલેરી ધરાશાયી થવાની ઘટનાએ બનતા ચકચાર મચી જવા પામી છે.